હેલો મિત્રો, હું ડૉક્ટર ઋષિ સૂચક, પીડિયાટ્રિશિયન એન્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ. 6 મહિના પછી માતાનું ધાવણ ન આપવું જોઈએ. આ વાક્ય જો તમે પણ સાંભળ્યું હોય તો આ વિડીયો તમારા માટે છે. નવી બનેલી માતા ઉપર ઘણા પ્રેશર હોય છે કે હવે પૂરું કરો, હવે બસ કરો, હવે કોઈ ફાયદો નથી. WHO કહે છે કે 1.5 થી 2 વર્ષ સુધી માતાએ બ્રેસ્ટ ફીડિંગ બાળકને કન્ટિન્યુ રાખવું જોઈએ. અને હા, બ્રેસ્ટ ફીડિંગ પાણી નથી થતું, પણ એના કેટલા બધા ફાયદા છે. સૌથી પહેલો ફાયદો તો બાળકની ઇમ્યુનિટી વધારે છે, કારણ કે માતાના દૂધની અંદર ઘણા એન્ટીબોડી હોય છે. એની સાથે સાથે બ્રેઇન ડેવલપમેન્ટ માટેના મેઇન ન્યુટ્રિયન્ટ્સ એ માતાના દૂધમાં જ મળે છે. સાથે સાથે ફીડિંગ કરાવવાથી માતા અને બાળકનું ઇમોશનલ બોન્ડિંગ ખૂબ જ વધે છે. બાળકને ટીથિંગ થતું હોય છે તો ફીડિંગના કારણે ટીથિંગ શાંતિથી, પ્રોપરથી ને સૂધિંગ મળે છે. એની સાથે જ્યારે બાળક માંદું પડે ત્યારે મમ્મીને ખબર ચોટેલું જ રહે છે, કારણ કે બાળકને મમ્મીની સ્પેસ સેફ લાગે છે અને ફીડિંગ કરવાથી એને નેચરલ સૂધિંગ મળે છે. તો લોકો કહે છે એ મેડિકલ ડિસિઝન નથી, પણ સાયન્સ શું કહે છે એ જાણવું ખૂબ જરૂરી છે. જો માતાને બાળક કમ્ફર્ટેબલ હોય તો 1.5 થી 2 વર્ષ સુધી ફીડિંગ કરાવવાથી કોઈ નુકસાન નથી, પણ એના ઘણા બેનિફિટ હોય છે. તમારું બાળક, તમારું શરીર, તમારો નિર્ણય. અને આ વિડીયો એવી માતા સાથે શેર કરો કે જે આજે પણ ગિલ્ટ ફીલ કરે છે. અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો આવી વધુ હેલ્થ મિથ્સ તોડવા માટે.